વારણા ઉપર બોલતા કે આવો પધારો, વારણા ઉપર બોલતા કે આવો પધારો. અને દિલની એ દાતારી ગોળ ગોળ થાતી અને ગજગજ બોલાતી એ ઘરતની છાતી. ત્યારે આનંદ થતો એક એવો વધારો કે જ્યારે વારણાઓ પર બોલતા કે આવો પધારો. શોધક સેવાની લિંકના માધ્યમથી જોઈન થયેલા તમામ વાચક મિત્રો તેમજ પુસ્તક પરબ બોટાદના તમામ વાચક મિત્રો, આજની આ બુકટોકમાં આજના વક્તા શ્રી ભૂમિકાબેન ડોડિયા અને આપ સૌ વાચક મિત્રોનું હું કુલદીપ ઠાચર હાર્દિક સ્વાગત કરું છું. આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ કોઈ પણ કાર્યની શુભ શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. તો ચાલો હાથ જોડી અને કરબદ્ધ થઈ માં શારદેને નમન કરીએ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજના સમયમાં બાળકો પોતાના પ્રશ્નો ગુરુને પૂછવાને બદલે ગૂગલને પૂછતા થઈ ગયા છે. આપણે જોઈએ કે લોકોમાં વાંચન પ્રત્યેનો રસ દિવસે ને દિવસે ઓછો થતો જઈ રહ્યો છે. ત્યારે લોકોના વાંચન પ્રત્યેના રસને જીવંત રાખવા માટે અને અવનવા પુસ્તકોથી તેમને માહિતગાર કરવા માટે રાજકોટની શ્રી અરવિંદભાઈ મન જન કલ્યાણ ટ્રસ્ટ શોધક સેવા અને બોટાદનું પુસ્તક પરબ કાર્યરત છે. આપણે આ બોટાદમાં દર મહિનાના રવિવારે પુસ્તક પરબનું આયોજન કરીએ છીએ, જ્યાં વાચક મિત્રોને પોતાની પસંદગીના પુસ્તકો નિઃશુલ્ક વાંચન માટે મળી શકે છે. તેમજ રાજકોટની શોધક સંસ્થા કે જ્યાં આપણે કોઈ પણ પુસ્તક હોય, આપણે કોઈ પણ પુસ્તક પસંદ હોય પરંતુ તે પુસ્તક ઘણી વાર આપણને ન મળતું હોય. તો તે પુસ્તકનો ફોટો અથવા તો તેનું નામ અને લેખકનું નામ આપણે આ રાજકોટના મોકલી આપીએ તો ઘર આંગણા સુધી નિઃશુલ્ક પુસ્તકો આપણને મળી શકે છે. તેમજ કોઈ પણ પુસ્તકને વાંચની પ્રેરણા માટે તે પુસ્તકના વાચક દ્વારા તે પુસ્તક વિશે પુસ્તક પ્રતિભાવ કે બુકટોકનું આયોજન કરવામાં આવે છે. તો આજનું એવું છે પુસ્તક અકૂપાર કે જેના વિશે આપણને માહિતી આપવાના છે ભૂમિકાબેન ડોડિયા. તો તેમનો હું આપણને પરિચય આપું કે તેઓ હાલ શ્રી બોટાદની મન મંદિર સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે પીટીસીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાતી વિષયમાં BA અને MA નો અભ્યાસ કર્યો છે. તે ઉપરાંત તેમણે દીપ નિર્વાણ, સરસ્વતી ચંદ્ર, અકૂપાર અને આરણ્યક જેવા નવલકથાઓ વાંચી છે. પુસ્તક વાંચન અને જાગૃતિ માટે તેઓ વિવિધ વિષયના પુસ્તકો પર વકૃત્વ આપવું પસંદ કરે છે. તેઓ વાંચનમાં ખૂબ જ રસ ધરાવે છે. એ ઉપરાંત તેઓ નિયમિત ગ્રંથાલય તેમજ પુસ્તક પરબ બોટાદના વાચક સભ્ય પણ છે. તેમનું જે પુસ્તક છે અકૂપાર તેમના લેખક છે શ્રી ધ્રુવ ભટ્ટ. પુસ્તકનો આપણે સંક્ષિપ્ત પરિચય આપું તો આમ તો અકૂપાર શબ્દના ઘણા બધા અર્થ થાય છે, પરંતુ અકૂપાર એટલે દશાવતાર માનો એક કુર્માવતાર એવું અહીં માની શકાય. એટલે કે પૃથ્વીને ધારણ કરનાર કાચબાની અને શેષનાગની એની વાત કરવામાં આવી છે. કદાચ એનો અર્થ એવો હોઈ શકે, બાકી તો અર્થ અમર્યાદિત કે વિશાળ સીમા વગરનો છે એવો પણ અર્થ કરી શકાય. ગીરને અને પૃથ્વીને ધારણ કરતો કાચબો આ કથાના આરંભમાં રોકાય છે અને આખી કથામાં ગીર અને ગીરમાં જ ઘુરાય છે અને ચાલે છે. આ શીર્ષક પણ યોગ્ય છે. આજના વક્તા શ્રી ભૂમિકાબેન ડોડિયાની વિનંતી કરું કે તે જ આપણને પુસ્તકનો પરિચય આપશે. નમસ્કાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સૌપ્રથમ તો માં માતૃભાષા અને માતૃભૂમિના ચરણોમાં વંદન. ત્યારબાદ મહિનાના પ્રથમ રવિવારે ઉજવવામાં આવતા આપણા પુસ્તક પરબ કે જેની અંદર પધારેલ પુસ્તક પ્રેમીઓ, ગુરુજનો, બાળ મિત્રો કે જેઓ ખરેખર કંઈક પ્રાપ્ત કરવા માટે આવેલા છે તેઓ આપ સર્વેને મારા નમસ્કાર. ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ અને સોગાદ એટલે કે આ પ્રકૃતિ કે જેને કુદરતે અને જેને ઈશ્વરે પોતાની પીઠી વડે રંગબેરંગી કલરોથી ચિત્રિત કરેલી જોવા મળે છે. તો આવી જ પ્રકૃતિ અને પ્રકૃતિના પ્રેમી એવા આપણા ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક એવા શ્રી ધ્રુવ સાહેબ
કે જેઓનો જન્મ એક નિંગાળા નામના નાનકડા ગામમાં થયેલો છે, કે જેઓને નાનપણથી જ પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ લાગણી અને ખૂબ જ વાત્સલ્યતા રહેલી છે. તેઓ ગુજરાતી સાહિત્યને અગ્નિકન્યા, સમુદ્રાંતિકે, તત્વમસી અને અકુપાર જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપો ભેટ સ્વરૂપે આપણને આપેલા જોવા મળે છે. એમાં મારું મનગમતું અને હૃદયસ્પર્શી એવું કહી શકાય તો એવું પુસ્તક છે અકુપાર. ચાર દિવાલો વચ્ચે રહીને, એક બંધ ઓરડાની વચ્ચે રહીને પણ જાણે આપણે કેમ કે ગીરની સફરમાં સાથે સાથે ચાલતા હોઈએ, જાણે આપણે ગીરની સફર કરતા હોઈએ એવો આપણને લાગણી વ્યક્ત થતી જોવા મળે છે જ્યારે આપણે એક આ પુસ્તકની અંદરથી પસાર થતા જઈએ. આ પુસ્તકની અંદર માત્ર પ્રકૃતિને જ કેન્દ્રમાં નથી રાખવામાં આવ્યું, પરંતુ એની સાથે એક અબોલ જીવનો, એક માનવ પ્રત્યેની લાગણી, ઈશ્વર પ્રત્યેની એક અગળ શ્રદ્ધા, એક માનવનો એક બીજા માનવ પ્રત્યેનો એક લાગણી, અતિથિ સત્કાર અને એક પીરના નેહડામાં રહેલો અતિથિ સત્કાર અને આયમા દ્વારા કરવામાં આવતી એ મહેમાનગીરી, આવા વિવિધ આયામોની અને વિવિધ તબક્કાઓની નવલકથાની અંદર ઉદ્દેશ્યને ખૂબ સરસ રીતે આપણા ધ્રુવ ભટ્ટ સાહેબે રજૂઆત કરવામાં આવી છે. આ 21મી સદી એટલે ખરેખર એક હરણફાળની જિંદગી. આ હરણફાળની જિંદગી, એની અંદર એક મનુષ્યને પોતાના માટે જીવવાનો પણ ટાઈમ નથી. પોતે કંઈક મેળવવા, કંઈક પ્રાપ્ત કરવાની ઘેલછામાં ઈશ્વરે આપણને એક અમૂલ્ય જિંદગી આપી છે. ખરેખર એને પણ એ ભૂલતો જતો હોય જોવા મળે છે, એને પણ એ વિસરતો અત્યારે જતો જોવા મળે છે. આવા યુગમાં, આવા સમયમાં એક માણસને એક બીજા માણસ પ્રત્યેની લાગણી છે, એક બીજા માણસ પ્રત્યેનો એક નિસ્વાર્થ પ્રેમ છે. આ જોવા માટે આપણે ધ્રુવ ભટ્ટ સાથે અકુપારની મુલાકાત એકવાર જરૂર કરવી જોઈએ. મહાભારતના 18 પર્વોમાંથી તૃતીય પર્વ એટલે કે વન પર્વ, જેમાંથી અકુપાર નામના શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાંથી અકુપાર શબ્દને લેવામાં આવેલો છે. 27 પ્રકરણોમાં વિભાજિત એવી આ નવલકથા, એક શહેરથી આવેલો એક અજાણ્યો ચિત્રકાર જે અચાનક ગીરના જંગલમાં, ગીરના વગડામાં આવી પહોંચે છે. તે એ પણ જાણતો હોતો નથી કે અંતમાં જતા એક નાનકડું એવું સ્થળ પોતાના માટે એટલું બધું ખાસ બની જતું. નવલકથાની શરૂઆત ખમ્મા ઘરને જેવા નાનકડા પણ ખૂબ જ ચોટદાર એવા વાક્યથી શરૂઆત કરવામાં આવે છે. આ વાક્ય આયમા દ્વારા બોલવામાં આવે છે. જ્યારે આયમા આ વાક્ય બોલે છે તો જાણે કેમ કોઈ એક જીવંત વ્યક્તિના ઓવારણા લેતી એની માતા એના ઓવારણા લેતી હોય અને તેના એક ખૂબ જ સારી રીતે દર્શાવતી હોય, એવી રીતે એક ગીરને પણ અહીંયા એક જીવંત સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે એવું આપણને જ્યારે ભાવક વર્ગ તેને વાંચે છે ત્યારે તે આપણને અભિવ્યક્ત થતું જોવા મળે છે. જેવી રીતે આપણા ગુજરાતી સાહિત્યના લોક સાહિત્યકાર એવા શ્રી ઝવેરચંદ મેઘાણી પોતાની સુંદર મજાની રચના એવી ચારણ કન્યા, કે જેની અંદર પોતાનું એવું પાત્ર છે હીરબાઈ, જેને ખૂબ જ અમર અને બહાદુરતાથી બતાવવામાં આવ્યું છે. એવું જ આપણું અકુપારનું એક ખૂબ જ બહાદુરી ભરેલું પાત્ર એટલે કે સાસણ, કે જેને પોતાનું સમગ્ર જીવન ગીરના પશુઓ, પક્ષીઓ અને તેના ગીરના પોતાના જે વૃક્ષો છે એની ઉપર જ કેમ જાણે સમર્પિત કરી દીધેલું હોય એવું આપણને જોવા મળે છે, એવું આપણને ભાવ પ્રગટ થતો જોવા મળે છે. કાઠિયાવાડી અને તળપદી બોલીમાં રચવામાં આવેલી આ નવલકથા અને તેના પાત્રો દ્વારા આ સાહિત્યને ખૂબ જ અમર અને અજર બનાવવામાં આવેલું છે. જેના પાત્રો જેવા કે આયમા, સાસાઈ, હેલુ, મુસ્તફા, પછી સ્ટેશન માસ્તર, આવા અનેક પ્રકારના પાત્રો છે કે જેના લેખકે ખૂબ જ માર્મિકતાથી અને ખૂબ જ ઝીણપૂર્વક તેનું વર્ણન કરવામાં આવેલું છે. ગીરની પ્રકૃતિની વાત કરીએ તો ગીરની એ નદીઓ, ગીરના એ જંગલો, ગીરની એ કાંસાની થાળીમાં આપવામાં આવતું દૂધ, ત્યાંના સાવજો, ત્યાંના દીપડાઓ, ત્યાંના વનવગડાઓ, આ દરેક બાબતનું લેખકે ખૂબ જ જીર્ણતાપૂર્વક અને રમણીયતાથી ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું આપણને જોવા મળે છે. નવલકથાની શરૂઆતમાં એક સરસ મજાનો કિસ્સો બને છે. સાસાઈની એક પરમ મિત્ર હોય છે જેનું નામ છે લાજો, જેની એની એક મનપસંદ પોતાની મનગમતી ગાયનું સિંહ મારણ કરી નાખે છે. આ સિંહ જ્યારે પેલી ગાયનું મારણ કરી નાખે છે છતાં પણ પેલી લાજો, જે પેલો સિંહ હોય છે
તેની સાથે એકી ટશે ટગર ટગર જોયા કરે છે અને સાસાઈ લાજો ત્યારે પોતાના મુખમાંથી એક નાનકડું એવું વાક્ય બોલે છે. તે એમ બોલે છે કે કઈ સિંહ એમ થોડા કે કોઈ ગાયનું મારણ કરતા હશે, કદાચ એના નાના બચ્ચાઓ ભૂખ્યા હશે એટલે કદાચ મારી ગાયનું મારણ કરી નાખ્યું, એમાં તો શું થઈ ગયું? હવે પોતાની મનગમતી ગાયનું મારણ કર્યું છે છતાં પણ આ એક નાનકડી એવી છોકરી પોતાના મોઢામાંથી આવા શબ્દો ઉચ્ચારે છે. અહીંયા એક અબોલ પશુ પ્રત્યેનો એક માણસનો ખૂબ જ અગાધ અને ખૂબ જ મૈત્રી ભરેલો અહીંયા સંબંધ આપણને જોવા મળે છે. ગામની અંદર રહેતા એક મુખિયા કે જેઓ એક ડુંગરનો બીજા ડુંગર સાથે વિવાહ કરાવવામાં આવે છે. એક ડુંગરનો જ્યારે બીજા ડુંગર સાથે વિવાહ કરાવવામાં આવે છે ત્યારે જ્યારે ગામના લોકો પોતાની દીકરીના કેમ લગ્ન નથી થતા, પોતાની દીકરીના લગ્ન થતા હોય એવી રીતે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે આ કાર્યક્રમમાં ખૂબ જ આનંદથી તેઓ બધા જોડાતા આપણને જોવા મળે છે. નવલકથાની અંદર એક ઘટના એવી બને છે કે ગીરના એક નાનકડા એવા સિંહનું મૃત્યુ થાય છે. ગીરના એક સિંહનું મૃત્યુ થાય છે ત્યારે આજુબાજુના દરેક લોકોને તેની જાણ થાય છે. જ્યારે એ લોકોને તેની જાણ થાય છે ત્યારે આજુબાજુના દસેક ગામના લોકોનું ગામબંધનું એલાન કરવામાં આવે છે. જાણે પોતાના એક સ્વજનનું મૃત્યુ કેવી રીતે થતું હોય તેવી રીતે તેઓ બધા શોક પાળે છે અને પેલા સિંહને અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જતા આપણને જોવા મળે છે. બીજી એક વાત છે નવલકથામાં આવતા કાશિયાનેસ રેલવે સ્ટેશન. કાશિયાનેસ રેલવે સ્ટેશનની વાત છે. વહેલી પરોઢનો સમય છે. વહેલી પરોઢનો સમય છે. પેલી તરફથી સવારમાં પેલી ટ્રેન છે એ એન્જિનના ધુમાડા કાઢતી રેલવે સ્ટેશનની અંદર પ્રવેશ કર્યો છે. તો બીજી તરફ બે મહિલાઓ છે. બે મહિલાઓ પોતાના બાળકને લઈને રેલવે સ્ટેશનની અંદર ઊભી છે. ટ્રેન ધીમી ગતિએ પોતાની ગતિ ઝડપી અને આવીને રેલવે સ્ટેશને આવીને ઊભી છે. ટ્રેન જેવી આવીને ઊભી રહી જાય છે એવી પેલી સ્ત્રીઓ સામેથી દોડે છે, પોતાના નાના બાળકને લઈને આવે છે અને પોતાના હાથમાં એક નાનકડું એવું શ્રીફળ છે. આ શ્રીફળને આવીને એન્જિનની અંદર પધેરે છે. આ બધું જોતા પેલા સ્ટેશન માસ્ટરને ખૂબ જ નવાઈ લાગે છે કે વળી આ મહિલાઓ આ બાયો અહીંયા આવીને આ શ્રીફળને કેમ વધેરી રહી છે. ત્યારે તે પેલી બે મહિલાઓને સવાલ કરે છે કે તમે આ એન્જિનની આગળ આવીને આ શ્રીફળ કેમ વધેરી રહ્યા છો? ત્યારે તે બે મહિલાઓ બોલે છે કે મારો નાનો બાળક છે, ચાલી નહોતો શકતો. મારો નાનો બાળક જ્યારે ચાલી નહોતો શકતો ત્યારે મેં ઈશ્વર સાથે એવી માનતા રાખેલી કે મારો આ બાળક જો ચાલતા શીખી જશે તો હું અહીંયા એન્જિનની આગળ લાવીશ અને શ્રીફળ વધેરીશ. હું મારા બાળકને રોજ સવારમાં અહીંયા ટ્રેન જોવા માટે લાવતી. ચાલતી ટ્રેનને જોઈને મારો બાળક પણ ચાલતા શીખી ગયો. આજે મારો બાળક ચાલતા શીખી ગયો તેનો મને ખૂબ જ આનંદ છે. તેથી હું અહીંયા એન્જિનની આગળ શ્રીફળ વધેરવા આવી છું. તે સમયે લાગતી હશે, પરંતુ અહીંયા ગામડાની કે નાનકડી બાઈની એ જે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે કે ઈશ્વર ખરેખર કોઈ પણ સ્વરૂપે આવીને આપણી મદદ જરૂર અને અવશ્ય કરે છે એવું આપણને અહીંયા પ્રતીત થતું જોવા મળે છે. આપણા ગુજરાતી સાહિત્યના નવલકથાકાર એવા શ્રી ધ્રુવ કે આપણને એમની વાર્તા વાંચતા એવું નથી લાગતું કે આ કલ્પના શક્તિનો આમાં ઉમેરો છે, પરંતુ ખરેખર એવું આપણને પ્રતીત થાય છે કે તેમને પોતે જીવંત રહીને આપણને ઘટના કેમ પોતાની સમક્ષ જાણે રજૂ થતી હોય ને એવો ભાવ પ્રગટ થતો જોવા મળે છે. નવલકથાની અંદર આયમાં એક સરસ મજાનું વાક્ય બોલે છે. એ વાક્ય બોલે છે કે અલ્યા દીકરાઓ આ શહેરની અંદર રોડ ઉપર જેટલા મોટર ગાડીઓ અને ફટફટિયાઓ એનાથી જેટલા લોકો મરણ નથી પામતા એનાથી જેટલા લોકો કદાચ મરણ પામે છે ને એટલા લોકો આ જંગલની અંદર હાવજ દીપડાઓ અને આ નાગ અને આ વીશીઓથી કદાચ મૃત્યુ નથી પામતા. આની અંદર એક નાનકડા પણ ખૂબ જ ધારદાર વાક્ય દ્વારા લેખક અહીંયા માણસનો અને એક અબોલ પશુઓ પ્રત્યેનો એક તફાવત દર્શાવવા માંગે છે કે કદાચ આ સાંપ્રત પરિસ્થિતિમાં જેટલો એક અબોલ પશુ એક માણસને સમજી શકે છે એટલો એક માણસ બીજા માણસને કદાચ નથી સમજી શકતો. અહીં લેખક શરૂઆતમાં જ્યારે પ્રવેશે છે નવલકથાની અંદર ત્યારે એને એ પણ ખબર નથી હોતી કે અંતમાં જતા આ ગીરની સાથે આ માણસો સાથે અને તેના આ પશુ પંખીઓ સાથે આટલો બધો તેને મૈત્રીતાનો સંબંધ થઈ જશે. પોતાના ઘરે જ એક રહેઠાણ તરીકે રાખનાર એવા મુસ્તફા
પોતાનો સ્નેહીજન, પોતાનો આત્મીયજન છે, એવી રીતે જ તે ખૂબ જ ખાતરદારી કરનાર એવા આયમાં અને ખૂબ જ બહાદુરીતા, શૌર્ય અને ખમીરવંતો એવું એક પાત્ર એટલે કે સાસભાઈ. આવા બધા જ પાત્રો નવલકથાના અંત સુધી જે ચિત્રકાર છે એની આસપાસ ગુંથાયેલા જ આપણને જોવા મળે છે. અંતમાં જ્યારે ચિત્રકાર પોતાના શહેરમાં તરફ પાછો વળે છે ત્યારે તે જણાવે છે કે જે મેં આ પ્રોજેક્ટ તૈયાર કરેલો છે, મેં જે આ પંચમહાભૂતોનો પ્રોજેક્ટ તૈયાર કરેલો છે, એ ખરેખર મારે ન રાખવો જોઈએ. એ ખરેખર એક પ્રકૃતિના એ ગીરના લોકોને જ સમર્પિત કરવામાં આવ્યું છે. અંતમાં જતા નવલકથાકાર એવા શ્રી ધ્રુવગઢ સાહેબનો ગુજરાતી સાહિત્યને આવી અદ્ભુત નવલકથા આપવા બદલ હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી. ખૂબ જ આભાર ભૂમિકાબેન આપનો. આપે આજે આપની શૈલીમાં આપણે જે પુસ્તક વાંચનનો અનુભવ જણાવ્યો, અમને તો એવું જ લાગ્યું જાણે અડધું પુસ્તક તો અમે વાંચી લીધું છે. અને પુસ્તક વાંચન માટેનો અમારા પણ રસ આપણે જાગૃત કર્યો. હવે ઓનલાઈન માધ્યમથી જોડાયેલા મિત્રોને કોઈ પણ પ્રશ્ન હોય તો તેઓ પૂછી શકે છે. પુસ્તક સંદર્ભે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તેઓ પૂછી શકે છે. હેન્ડ રાઇઝ કરીને પૂછી શકશે. પ્રશ્ન નથી કોઈ. ઓકે. જે કોઈ પણ મિત્રો જ્યાં ઓનલાઈન શોધક સેવાના માધ્યમથી બુકટોકમાં જોડાયા તેમનો પણ હું આભાર માનું છું. અને બસ આપણે આવા નવા નવા પુસ્તકો વાંચતા રહીએ. અને આજે બુકટોકનો આપણો જે રાજકોટ શોધક સેવાનો અભિગમ છે કે આપણે કોઈ પણ પુસ્તક વાંચ્યું છે તે આપણે બીજા સુધી પહોંચાડવાનું છે. કે આપણે પુસ્તક વાંચ્યું છે તે પુસ્તકનું હાર્દ શું છે, પુસ્તક શું કહેવા માંગે છે, લેખકે પુસ્તકમાં શું જાણકારી આપી છે, તે બીજા સુધી પહોંચાડવા અને તેમને પણ આ પુસ્તકના વાંચન માટે પ્રેરાય એ કરવા માટેનો આ જે અભિગમ છે. તો સૌ મિત્રોનો હું આભાર માનું છું. પુસ્તક પરબ બોટાદમાં પણ જે લોકોએ આ બુકટોકને માણી અને જાણી છે તેમનો પણ હું આભાર માનું છું. મળી આવતા રવિવારે ફરી એક નવા વક્તા સાથે. ખૂબ ટૂંકા ગાળામાં તો બધું પતાવી દીધું. વ્યવસ્થિત હજી બધું હાર્દ સમજવા ના મળ્યું પુસ્તક.